તો દર્શક મિત્રો, આપણી જોડે BBCIના અધ્યક્ષના ડ્રાઈવર છે. આપણે એમનું નામ તો નહીં લઈ શકીએ, પણ એમની જોડે ખાખરા જેવી એક કડક ન્યૂઝ છે. તો જાણીએ આપણે શું છે એ ન્યૂઝ. તો અહીં અમે આયા હતા હવાના શ્રીલંકામાં. અજયભાઈ જોડે આયા હતો. તે ગાડી લઈને યોન લેવા ગયા હતા. તે ગાડીમાં એમના જોડે ઓલો આપણે થયો નોમીબિયાનો કેપ્ટન હતો. કોક ઇરાસમસ કોક નોમ છે એનું. એ જયભાઈને એમના જોડે તો ગાડીમાં હોટેલે જ ઉતારી દીધા છે. જયભાઈ કહેતા હતા કે અને આપણે ઇન્ડિયન ટીમ વાળાને જોડે જ ઉતારવાનો કરી. એરાસ્મસ ઇન્ડિયન ટીમ જોડે કેમ? જયભાઈ એવું કોક કહેતા હતા કે એ ભાઈની બોલિંગ એક્શન કોક આપણે ઓલો ચો નવો પાકિસ્તાનનો પ્લેયર જેવી જ આવે છે. એને એમ કહી દીધું કે તું તારી બધી મેચો મેળજે બાજુમાં અને અમારા ઇન્ડિયન ટીમની એકાદી પ્રેક્ટિસ સેશનમાં આવ્યા ને ઇન્ડિયન બેટ્સમેનો બોલિંગ કર થોડી. ઓહ, આ તો બહુ જ લેટેસ્ટ ન્યૂઝ છે. તો પછી એરાસ્મસ એની મેચ કેવી રીતના રમશે? તો ઈવન તો કોઈ ના પાડે. જયભાઈ સીધું મોઢા ઉપર કીધું હતું, લગભગ ગાડીમાં જ કીધું હતું કે તું નહીં રમવા આવે, તું પ્રેક્ટિસ કરાવવા નહીં આવે તો તારી ટીમને બીજા વર્લ્ડ કપમાં પહેવા નહીં દુખે. તો એમાં જયભાઈ મને પાછા હમણાં 111 રૂપિયા આલીને ગયા. એમને કીધું તો કોને ઉતારતો આવજે કે પાછો એરપોર્ટથી તો હજી ચેન્નઈ જતો રહેશે. એની મેચ છે તો કે એની મેચ રમી લે પછી પ્રેક્ટિસ કરાવીને આપણી કે તો આગળ જઈને કે તું ત્યાં ઇડલી ઢોસા ખાઈ લેજે ખાવું હોય યાર. એને પા ઉતાર જવાનું હું જો ત્યાં ચાવ કરો તમારે. તો દર્શક મિત્રો, આ તો કંઈક તડકતી ફડકતી અલગ જ ન્યૂઝ હતી. તો તમને શું લાગે છે, આ સાચી ન્યૂઝ છે? અને હજી ન્યૂઝ જાણવી હોય તો ક્રિકેટરીને ફોલો કરો.